જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનના એડમિશન ફોર્મની જાહેરાત છે તે થઈ ચૂકી છે. જે લોકોને 2026માં આરટીઈ એડમિશનના ફોર્મની રાહ જોઈ રહ્યા હતા, હવે તેમની રાહ જોવાનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે. આપણે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં જાણીશું. આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા એક નોટિફિકેશન જાહેર થઈ ચૂકી છે. જે બાળકો ધોરણ 1માં પ્રવેશ મેળવવા ઈચ્છે છે તેમના માટે આ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. અહીંયા કયા કયા બાળકોને એડમિશન મળી શકે છે તેની જાણકારી આપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12(1) હેઠળ બિન અનુદાનિત અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોને 1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલા હોય તેઓને જ આ લાભ મળી શકશે. એટલે કે 1 જૂન 2026 સુધીમાં તમારા બાળકની જે એજ છે એ 6 વર્ષ પૂર્ણ થયેલા હોવા જરૂરી છે. અહીંયા કયા બાળકોને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવશે તે જણાવ્યું છે. જેમ કે અનાથ બાળકો, બાલગૃહના બાળકો, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો, બાળ મજૂરના જે હોય છે સ્થળાંતરિત મજૂરો તેમના બાળકો, મંદબુદ્ધિવાળા બાળકો, ત્યારબાદ અહીંયા જે ફરજ દરમિયાન શહીદ થયેલા હોય તેમના બાળકો, જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તેમાં પણ માત્ર દીકરી જ હોય તેવા બાળકને, જે લોકો 0 થી 20 અંકની અંદર ધરાવતા કેટેગરી હોય, SC, ST, SEBC અથવા જનરલ અથવા કોઈ પણ કાસ્ટવાળા જે BPL કુટુંબ ગણાતા હોય તેમના બાળકો, સામાન્ય કેટેગરીમાં બિન અનામત વર્ગના જે બાળકો છે, રાજ્ય સરકારના હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા હોય, આવા તમામ બાળકોને આ યોજનાનો લાભ મળશે. અહીંયા ખાસ જણાવવામાં આવ્યું છે કે જે બાળકનું આ એપ્લિકેશન ફોર્મ ભરવાનું હશે તેમના માતા પિતાના આવકનો દાખલો વાર્ષિક 6 લાખની આવક મર્યાદા સુધી જ હશે. એટલે કે તમારો જે પણ ઇન્કમ સર્ટિફિકેટ છે તે તમારે 6 લાખની અંદરનો આવકનો દાખલો હોવો જરૂરી છે. જે 6 લાખથી ઉપરનો આવકનો દાખલો હશે તો તમારી જે એપ્લિકેશન છે એ સબમિટ પણ નહીં થાય અને તમારી એપ્લિકેશન મંજૂર પણ નહીં કરવામાં આવે. ત્યારબાદ જણાવવામાં આવ્યું છે અહીંયા જે ડેટ છે તમારે પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે, જેની ઓફિશિયલ લિંક તમારે ઓર્ગેનાઇઝ ગુજરાત.gov.વાળી જે વેબસાઇટ છે, તમે ગૂગલમાં આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન ગુજરાત લખશો એટલે આ રીતની વેબસાઇટ આવી જશે. ત્યારે તમારે 4 એપ્રિલ 2026 શનિવારથી તમારી આ એપ્લિકેશન ફોર્મ છે એ શરૂ થઈ જશે, જેની લાસ્ટ ડેટ રહેશે 17/4/2026. એટલે કે 4 ફેબ્રુઆરી 2026થી 17 ફેબ્રુઆરી 2026 સુધીમાં તમે આ એપ્લિકેશન ફોર્મ ભરી શકશો. આ જે એપ્લિકેશન ફોર્મ છે એ તમારે ફક્ત ઓનલાઈન જ ભરવાનું રહેશે. ઓફલાઈન કોઈ પણ જાતનું તમારે અહીંયા કાર્યવાહી કરવાની રહેતી નથી. એપ્લિકેશન ફોર્મ તમે ઓનલાઈન સબમિટ કરો ત્યારબાદ તમારે કોઈ પણ જગ્યાએ આની પ્રિન્ટ કઢાવીને જમા કરાવવાની રહેતી નથી. વધુ ડિટેલ્સ હવે આપણે વેબસાઇટ ઉપરથી જાણીએ. તમે ગૂગલમાં આરટીઈ ગુજરાત લખશો એટલે આ રીતની વેબસાઇટ આવી જશે. અહીંયા તમે ફર્સ્ટ લિંક ઉપર ક્લિક કરશો એટલે આ રીતની તમારી સામે પેજ આવી જશે. અહીંયા આપણે સ્ક્રોલ કરીશું એટલે અલગ અલગ આપણને યોજનાઓ, અહીંયા સર્વિસો જોવા મળશે. જેમ કે અહીંયા જણાવવામાં આવ્યું છે કે તમારે અહીંયા જે આપણે સ્ટેપ છે આરટીઈમાં એડમિશનના તે જણાવે છે કે ફર્સ્ટ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ એ ફોર્મ જિલ્લા મંજૂરીથી તમારે ચકાસણી થશે અને મંજૂરી મળશે. ત્યારબાદ સીટ ફાળવણી કરવામાં આવશે. ત્યારબાદ તમારે જે પણ સીટ ફાળવણી થઈ જાય એટલે તમારા જે મોબાઈલ છે તેમાં એક મેસેજ આવશે. ત્યારે તમારે જે પણ તમારો એપ્લિકેશન નંબર હોય તેના દ્વારા તમારે આ જ વેબસાઇટ ઉપરથી તમારે તમારું જે પ્રવેશપત્ર છે તે ડાઉનલોડ કરવાનું રહેશે અને તે જ પ્રવેશપત્ર લઈને તમારે બાકીના જે પણ તમે ડોક્યુમેન્ટ્સ છે તમારા એ તમારે જે પણ શાળામાં નંબર લાગ્યો હોય તે શાળામાં જઈને તમારે જમા કરાવવાના રહેશે. એટલે કે તમારું એડમિશન છે તે શાળામાં થઈ જશે. ત્યારબાદ અહીંયા આપણે નીચે પણ હજુ સ્ક્રોલ કરીશું તો આ રીતના આપણને અહીંયા અલગ અલગ સર્વિસ જોવા મળી રહેશે. જેમ કે ફોર્મ ભરવા માટે આવશ્યક ડોક્યુમેન્ટ્સ, ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે જમા કરાવવાના છે તે, માતા પિતા કે વાલી જે પણ ઓનલાઈન ફોર્મ ભરે છે ત્યારે તેમને જરૂરી સૂચના, શાળાની યાદી આપેલી છે. તમારા એરિયા વાઇઝ કઈ કઈ શાળામાં આરટીઈના તમે એપ્લિકેશન ફોર્મ માટે તમે અપ્લાય કરી શકો છો, કઈ શાળા સિલેક્ટ કરી શકો છો
તે તમને જણાવવામાં આવે છે. તમારા ઘરથી 3 થી 5 કિલોમીટરની અંદર જે પણ શાળા આવતી હશે તેને જ તમે અહીંયા ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ તમે તમારી અરજીની સ્થિતિ એટલે કે સ્ટેટસ જાણી શકો છો. તમારી જે પણ અરજી કરી છે તેની પ્રિન્ટ તમે કાઢી શકો છો. એડમિટ કાર્ડ તમારે ડાઉનલોડ કરવા માટે ત્યાં ક્લિક કરવાનું રહેશે. એન્ડ અહીંયા તમને હેલ્પલાઇન નંબર પણ આપ્યો છે. તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો તમે ત્યાં હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. હવે અહીંયા આપણને જે પણ ફોર્મ ભરવા માટે આવશ્યક ડોક્યુમેન્ટ્સની જરૂર છે તેનું અહીંયા લિસ્ટ આપેલું છે. તમે અહીંયા જોઈ શકો છો કે રહેઠાણનો પુરાવો, વાલીનું જાતિનું પ્રમાણપત્ર, ત્યારબાદ બાળકનું આધાર કાર્ડ, બાળકનો જન્મનો દાખલો અત્યારના ફોર્મેટમાં હોવો જરૂરી છે, તેમજ આધાર કાર્ડ તેનું અપડેટ હોવું જરૂરી છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આટલા ડોક્યુમેન્ટ્સ તમારે આપવાના રહેશે. સાથે જ તમારું જે પણ આવકનો દાખલો છે તે પણ 6 લાખની અંદર હોવો જરૂરી છે. કોઈ બાળક અનાથ છે અથવા કોઈ બાળક બાલગૃહનો બાળક છે અથવા કોઈ બાળક કોઈ ખોડ ખાપણવાળું છે તો તેના અલગથી અહીંયા ડોક્યુમેન્ટ્સ તમારે આપવાના રહેશે. તો અહીંયા આ રીતનું ડોક્યુમેન્ટ્સ લિસ્ટ તમને આપેલું જ છે. ત્યારબાદ અરજી કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવાના રહેશે તેની પર આપણે ક્લિક કરીશું એટલે આપણી સામે એ પણ પેજ અહીંયા આવી જશે. તમને અહીંયા જોવા મળી રહેશે કે કયા કયા તમારે ડોક્યુમેન્ટ્સ અહીંયા અપલોડ કરવાના છે. તો તેનું પણ એક લિસ્ટ આવી જશે જેથી તમને આસાની રહે તમારું જે પણ એપ્લિકેશન ફોર્મ છે તે ભરવામાં. આપણે જે પણ એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે તે સ્ટેપ બાય સ્ટેપ આપણે જ્યારે પણ એપ્લિકેશન સ્ટાર્ટ થશે ત્યારે તેનો અલગથી એક વિડીયો બનાવીશું. એટલે ઘરે બેઠા તમે તમારા મોબાઈલ થ્રુ તમારું આ એપ્લિકેશન ફોર્મ છે એ ભરી શકશો. એપ્લિકેશન કરવામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો. ત્યારબાદ આપણે જે એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે ત્યારે વાલીએ શું ખાસ ધ્યાન રાખવાનું છે એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે તેની પણ અહીંયા સૂચના આપવામાં આવેલી છે, તે પણ આપણે અહીંયા જોઈ લઈશું. અહીંયા જણાવ્યું છે કે તમારા જે પણ ડોક્યુમેન્ટ્સ તમે અપલોડ કરો છો તે દરેક ડોક્યુમેન્ટ્સ તમારા ઓરિજિનલ હોવા જરૂરી છે. કોઈ પણ જાતની ઝેરોક્સ અથવા તો તમારા જે પણ ફોટા તમે અપલોડ કરો છો તે ઝાંખા ન હોવા જોઈએ. બધા જ ડોક્યુમેન્ટ્સ તમારા PDF ફોર્મેટમાં હોવા જોઈએ. રહેઠાણના પુરાવા તરીકે બાળકના પિતાના આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ અથવા પાણી બિલ અથવા ચૂંટણી કાર્ડ અથવા રેશન કાર્ડ કે આધાર કાર્ડ, આટલા ડોક્યુમેન્ટ્સમાંથી તમે કોઈ પણ અહીંયા ડોક્યુમેન્ટ્સ આપી શકો છો. ભાડા કરાર તમારે જો તમે ભાડે રહો છો તો તમારે ભાડા કરાર તમારો રજિસ્ટર ભાડા કરાર હોવો જરૂરી છે. જો તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ કે તમારા ઇલેક્શન કાર્ડમાં તમારે જ્યાં રહો છો ભાડે રહેતા હો તેમ છતાં તમારે એ ડોક્યુમેન્ટ્સમાં તમારું એડ્રેસ ત્યાંનું જ હોય તો તમારે ભાડા કરાર કરાવવાની જરૂર નથી. પરંતુ જો તમારા ડોક્યુમેન્ટ્સમાં તમે રહો છો ત્યાંનું એડ્રેસ નથી તો તમારે ભાડા કરાર ફરજિયાત કરાવવાનો રહેશે. જે નોટરાઇઝ ભાડા કરાર નહીં ચાલે. ફક્ત રજિસ્ટર જે ભાડા કરાર હશે તે જ તમારું માન્ય ગણાશે. ત્યારબાદ તમે જો પાન કાર્ડ ન ધરાવતા હોય, પાન કાર્ડ તમારે અપલોડ કરવાનું રહેશે. પાન કાર્ડ ન ધરાવતા હોય તો તમારું જે પણ રિટર્ન તમે પે કરો છો તેની તમારે અહીંયા સ્લીપ આપવાની રહેશે. ત્યારબાદ તમારે સેલ્ફ ડિક્લેરેશન અહીંયા જે આપણે વેબસાઇટ જોઈ છે ત્યાંથી તમારે ડાઉનલોડ કરીને તેને પેનથી નોર્મલ ભરીને તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ આપણી જે સ્કૂલ લિસ્ટ છે તેની વાત કરીએ તો અહીંયા તમે સ્કૂલ લિસ્ટ બી જોઈ શકો છો. અહીંયા તમારે તમારો એરિયા એન્ડ તમારી જે પણ શાળા છે તે કઈ શાળા RTEના એક્ટ મુજબ આવે છે કે નહીં અંડરમાં તે અહીંયા તમે ચેક કરી શકો છો. સ્કૂલના નામ વાઇઝ DIS નંબરવાળું તમે અહીંયા એડ કરીને ગમે તે રીતે તમે અહીંયા ચેક કરી શકો છો. હવે આપણે હેલ્પલાઇન નંબરની વાત કરીએ તો તમને અહીંયા અલગ અલગ શહેરના હેલ્પલાઇન નંબર પણ આપેલા છે. તમને જે પણ પ્રશ્ન થતો હોય તે પ્રશ્નનો જવાબ તમને આ હેલ્પલાઇન નંબર ઉપરથી મળી રહેશે. અહીંયા દરેક હેલ્પલાઇન નંબર આપેલા છે. આ જ પેજ ઉપર તમે જે નોટિફિકેશન છે તે જોઈ શકો છો કે 4/4/2026થી લઈને 17/4 સુધીમાં તમે જે તમારું ઓનલાઈન ફોર્મ છે તે સબમિટ કરી શકો છો, ભરી શકો છો. તેની પર આપણે ક્લિક કરીશું એટલે આપણે જે પણ અગાઉ PDF જોઈ છે આપણે નોટિફિકેશનની તે ઓપન થઈ જશે. તો આ રીતે તમે ગૂગલથી તમારી દરેક માહિતી અહીંયા ઇન્ફોર્મેશન મેળવી શકો છો. RTE એક્ટના જે પણ એપ્લિકેશન ફોર્મની માહિતી છે, ડોક્યુમેન્ટ્સથી લઈને અરજી કરવા સુધીની તમામ માહિતી તમને અહીંયા જોવા મળી રહેશે. એપ્લિકેશન ફોર્મ સ્ટાર્ટ થશે એટલે આપણે તેનો પણ વિડીયો બનાવીશું અલગથી. હાલમાં તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ્સ અવેલેબલ ન હોય તે ડોક્યુમેન્ટ્સ જરૂરથી તમે રેડી કરી શકો છો. હજુ પણ તમારી પાસે ટાઈમ છે કે તમે તમારા જે પણ બાકીના ડોક્યુમેન્ટ્સ છે તેને રેડી કરી શકો છો. આથી આ વિડીયોને તમારા જે પણ વાલી મિત્રો હોય જેમને આ ફોર્મ ભરવાનું હોય અને જે બાળકને જરૂર હોય તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી કોઈ બાળકનું ભવિષ્ય બને અને તે બાળક ભણી શકે આગળ. જો તમને માહિતી ઉપયોગી યોગ્ય લાગી હોય તો જરૂરથી આ વિડીયોને લાઈક કરજો.
સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઈક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એપ્લિકેશન કરવામાં તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકશો. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.